નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના કહેવા જઈ રહી છું જેમાં ગરીબી છે, અપમાન છે અને એક દીકરીની એવી મહેનત છે જે આખા ગામની આંખો ખોલી નાખે છે। એક નાનકડા ગામમાં રમેશભાઈ નામનો ગરીબ માણસ રહેતો હતો। તે રોજ મજૂરી કામ કરતો, ક્યારેક ઈંટ ઉઠાવતો તો ક્યારેક ખેતરમાં કામ કરતો। ઘરમાં ફક્ત 2 જ લોકો હતા, રમેશભાઈ અને તેમની દીકરી કાજલ। કાજલ જ્યારે માત્ર 5 વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું હતું। તે દિવસ પછી રમેશભાઈને એ દીકરી માટે માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો, પણ ગરીબી એટલી હતી કે ક્યારેક ઘરમાં રાત્રે ખાવાનું પણ ન હતું। ઘણા દિવસ તો એવા જ જતા કે પિતા પોતાની થાળી દીકરી આગળ મૂકી દેતા અને પોતે પાણી પીને સૂઈ જતા। એક દિવસ કાજલે પિતાને પૂછ્યું, પપ્પા, તમે ખાશો નહીં? રમેશભાઈ હસીને બોલ્યા, બેટા, મને ભૂખ નથી। પણ કાજલ સમજી ગઈ હતી કે પિતા જૂઠું બોલી રહ્યા છે। સમય પસાર થતો ગયો। કાજલ હવે શાળાએ જવા લાગી। તે ખૂબ હોશિયાર હતી, પણ ગરીબ હોવાને કારણે ગામના કેટલાક લોકો તેનો મજાક ઉડાવતા। અરે, મજૂરની દીકરી ભણીને શું કરશે? છેલ્લે તો કામ જ કરવાનું છે। આવા શબ્દો કાજલ રોજ સાંભળતી, પણ તેણે ક્યારેય જવાબ આપ્યો નહીં। તે મનમાં એક જ વાત રાખતી, એક દિવસ હું મારા પપ્પાનું નામ જરૂર મોટું કરીશ। દરરોજ સવારે 4 વાગ્યે ઉઠતી, ઘરનું કામ કરતી, પાણી ભરતી અને પછી શાળાએ જતી। સાંજે ઘરે આવીને પિતાને મજૂરીમાં મદદ પણ કરતી। એક દિવસ શાળાની ફી ભરવાની છેલ્લી તારીખ હતી, પણ રમેશભાઈ પાસે પૈસા ન હતા। તે આખો દિવસ ગામમાં કામ શોધતા રહ્યા, પણ કોઈએ કામ આપ્યું નહીં। રાત્રે ઘરે આવીને તેઓ શાંતિથી બેસી ગયા। કાજલે પૂછ્યું, શું થયું પપ્પા? રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા। બેટા, કદાચ હવે તું ભણી નહીં શકે। આ સાંભળીને કાજલ આખી રાત રડી, પણ બીજા દિવસે સવારે તેણે એક મોટો નિર્ણય લીધો। તે શાળાએ જવા પહેલા લોકોના ઘરમાં વાસણ ધોવાનું કામ કરવા લાગી। નાનકડી ઉંમરમાં પણ તે પોતાના સપના માટે લડી રહી હતી। મહિનાઓ પસાર થયા। હવે આખા ગામમાં કાજલની મહેનતની ચર્ચા થવા લાગી, પણ કેટલાક લોકો હજુ પણ મજાક કરતા, આટલી મહેનત કરીને શું થશે? પછી આવ્યો પરિણામનો દિવસ। આખું ગામ શાળામાં ભેગું થયું હતું। કાજલ અને રમેશભાઈ પણ ત્યાં ઊભા હતા। પ્રિન્સિપલ સ્ટેજ પર આવ્યા અને બોલ્યા, આ વર્ષે આખા જિલ્લામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી છે કાજલ રમેશભાઈ। એક ક્ષણ માટે આખું ગામ શાંત થઈ ગયું, પછી જોરદાર તાળીઓ વાગવા લાગી। રમેશભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે આજે તેમની દીકરીએ માત્ર પરીક્ષા નહીં, પણ આખા સમાજના વિચારો જીતી લીધા હતા। તે લોકો જે ક્યારેક મજાક ઉડાવતા હતા, આજે એ જ લોકો કાજલની પ્રશંસા કરી રહ્યા હતા। એક વૃદ્ધ માણસ રમેશભાઈ પાસે આવીને બોલ્યા, ભાઈ, તારી દીકરી ખરેખર હીરા જેવી છે। મિત્રો, ગરીબી માણસને નાનો નથી બનાવતી, પણ મહેનત અને સંસ્કાર માણસને દુનિયામાં સૌથી મોટો બનાવે છે। જો તમને પણ લાગે કે દરેક દીકરીને ભણવાનો અધિકાર મળવો જ જોઈએ, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પૂરેપૂરો વિડીયો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।